સુરતના અડાજણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક જઘન્ય ઘટના સામે આવી છે। 40 વર્ષના યુવાને 5 અને 8 વર્ષની બે માસૂમ દીકરીને ચોકલેટ આપવાની લાલચ આપીને તેના ઘરે લઈ ગયો હતો। અહીં બાળકીઓ સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા। જો કે 8 વર્ષની દીકરીએ શૌર્ય દર્શાવીને આરોપી સામે હિંમતભેર આગળ આવી અને હાથમાં બચકું ભરીને બચાવ કર્યો હતો। ત્યારબાદ બંને દીકરીઓ ત્યાંથી ભાગી છૂટી હતી। ઘટના અંગે દીકરીના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગઈકાલે છેડતીનો અને પોક્સોની કલમ સાથેનો ગુનો નોંધવામાં આવેલો છે। બનાવમાં બે નાની દીકરીઓ છે, 9 અને 10 વર્ષની। એમની વિજય રાઠોડ કરીને જે આરોપી છે, જેની ઉંમર 40 વર્ષ છે અને એમના ઘરની પાસે જ રહે છે, એના દ્વારા છેડતી કર્યાની વિગત જણાઈ આવેલી, જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો નહોતો, પહેલા ઘરકામ ને મજૂરીનું કામ કરતો હતો। હાલમાં આરોપીને ડિટેન કરવામાં આવેલો છે અને તપાસની આગળની કાર્યવાહી ચાલુમાં છે। સર, કેટલી ગંભીર બાબત, લોકો શું સાવચેતી માતા પિતા રાખવી? આમાં જે ધ્યાન રાખવાનું એ છે કે આરોપી છે એને ચોકલેટ આપવાનું કહી અને બંને દીકરીઓ છે એના ઘરે, પોતાના ઘરે લઈ ગયેલો હતો। આથી દરેક જે વાલી છે એમણે પણ પોતાના બાળકોને આ બાબતે સમજ કરવી જોઈએ કે આવી કોઈ લાલચ આપીને આપણને કોઈ વ્યક્તિ કહે તો એની સાથે દોરાવવું નહીં જોઈએ।